મુંબઈ. હેરાન કર્યા ને એને હું વારો પાડી હવે બિચારી હેરાન કર્યા કરે બધાય. મમ્મી જો હેલો એવરીવન, આઈ હોપ વિડિયો well છે. जय श्री कृष्ण, जय श्री राम. अभी आया हूँ मुंबई और ब्लॉग शुरू का तो मतलब ब्लॉग शुरू करने का कोई मतलब नहीं था, लेकिन अभी क्या मतलब बैठा हूँ क्योंकि ठंड लग रही है मेरे को और बुखार आ चुका है पूरा खतरनाक. तो विराज जा रहा है स्टोर पे कहीं अलग शॉप पे और मैं बैठा हुआ. The next day. Hey everyone, I hope you're doing well. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. જો આ ભાઈને તાવ આવ્યો છે. મુંબઈ ગયા હતા ત્યાંથી તાવ આવ્યો. શું કેવું તારે? દવાખાને આવજો હો, ગાડી હાલશે ને? શું કહેશો મમ્મી? એને કહું છું ભૂલી ન જતો એમ. હા, આપણે ક્યાં જવું? આવજે એમ. આપણે કઈ લોક લેવા જવાનું છે ને? હા, તે લોક લેવા જવાનું હાલો. લોક લઈ ગયા હતા એમ સીધા. હું કહેતી હતી તો હિરલનું હેરાન કરતા નહીં એમ. હે? હવે જે એને હેરાન કર્યા ને એને હું વારો પાડી હવે બિચારી હેરાન કર્યા કરે બધાય. કોઈ હેરાન નથી કરતું ભાઈ હવે. હેરાન જ કરવા છો ને, હું જોઉં જ છું વિડીયામાં. હા, હેરાન કરી બિચારીને. કેના દાંત આવે છે? ઠેકડા મારતો તો એના. કેર તો ગૌરવ પાછું કેર તો કેર મમ્મી જો પહેલા કીધું ખરા ને, શાક બનાવવા. શાક પપ્પા બનાવશું. સેવ ટમેટા ને બટા ટમેટા લઈ આવીને મને શાક અહીંયા પપ્પા હે? મને શાક રોટલી ખાવાની કીધી. શાક શાક રોટલી કેટલા દિવસથી ખાધી નથી, આજે શાક રોટલી ખાઈ હું. ખાઈ લે. પૂરા ન્યા આવ્યો. મારો અવાજ ઇગ્નોર કરજો. આમાં નાખો. જો આજે પાછું અમારી ઘરે છે, સેવ ટમેટાનું શાક અને મમ્મી શું છે? પરોઠા છે ને? પરોઠા બનાવી દે. તાર ખાવાનું છે ને એટલે. આજે મારે ખાવાનું છે રોટલી શાક ને એવું બીજું છે ડૉક્ટરે ખાવાનું મને એટલે. હું કહે છે? નહીં આજ નથી. મમ્મી આપણે કુંભઘડો ક્યારે મૂકવાનો છે? વળી આવે કે મૂકવાનું છે. પ્રજ્ઞેશ આવે પછી થાય. પ્રજ્ઞેશને મૂકવાનો થોડો છે કે કુંભઘડો? પણ એ આ તો દૂધ તૈયાર થાય. થોડો આ 2-3-4 દિવસ એના માટે હોય છે. આજ તો ત્યાં આવ્યો એક કુંકુડો પાંચમા માળે. ઓકે. મસ્ત સમય આવ્યો બરાબર. તોરણ બોરણ બધું લગાવી દીધું. આખું ને બધું લગાવી દીધું.